વ્યગ્રતા જુઓ મિત્રો. શ્યામજીનું જીવન 73 વર્ષનું, એમનું કાર્યકાળ 73 વર્ષનું, અને એમના અસ્થિ 73 વર્ષ સુધી રાહ જોઈને બેઠા હતા. 1930 થી 2003 સુધી 73 વર્ષ સુધી એમના અસ્થિ રાહ જોતા હતા કે કોઈક લાલ આવે અને આઝાદ હિન્દુસ્તાનની અંદર મારા અસ્થિ લઈ જાય. મારા જીવતા જીતો હું આઝાદી ન જોઈ શક્યો, પરંતુ મારા અસ્થિ આઝાદ હિન્દુસ્તાનમાં જાય એના માટેની એક તડપ લઈને જેના અસ્થિ રાહ જોતા હતા. 73 વર્ષ સુધી અસ્થિ રાહ જોતા રહે. ઇતિહાસની દુનિયાની કદાચ આ વિરલ ઘટના હશે. અને 73 વર્ષ સુધી રાહ જોયા પછી એ અસ્થિને હિન્દુસ્તાનમાં આવવા માટેનો અવસર મળ્યો. અને આ દેશના અંદર અનેક લોકોએ આશ્ચર્ય થયું કે આખરે આ શ્યામજી કૃષ્ણ વર્મા હતા કોણ? ઇતિહાસ ભૂલવાડી દેવામાં આવે છે મિત્રો. કોશિશ થઈ રહી છે ત્યારે ઇતિહાસને એના સત્ય સ્વરૂપમાં મૂકવા માટેનો પ્રયાસ એક સમાજ તરીકે આપણી જવાબદારી છે, એક શાસન તરીકે વ્યવસ્થાની આવશ્યકતા છે. અને એ દિશામાં આપણે પ્રયાસ આદર્યો છે. અને પ્રયાસના ભાગરૂપે આજે 4 ઓક્ટોબરે એમની જન્મ જયંતિએ એક શુભ કાર્યનો આરંભ થઈ રહ્યો છે. આનું બાંધકામ કરનાર મિત્રોએ મને વચન આપ્યું છે કે અમે પૂર ઝડપે આ કામને આગળ વધારીશું. કે 2010માં જયારે ગુજરાત સ્વર્ણિમ જયંતિ ઉજવતું હોય ત્યારે ગુજરાતનું આ ગૌરવ પૃષ્ઠ એ પણ એનો ભાગ બને એવું ભવ્ય સ્મારક આ સ્વર્ણિમ જયંતિ દરમિયાન તૈયાર થઈ જાય એવું સ્વપ્ન લઈને આપણે બધા આગળ વધીએ. ફરી એકવાર આ કાર્યને સંભાળનાર મિત્રોને મારી શુભકામનાઓ છે. પણ માંડવીના મિત્રોને મારી વિનંતી છે, તમે એમ ન કહેતા કોઈ દી કે સરકાર બનાવે છે. તમારા મનમાંથી એક જ નીકળવું જોઈએ, અમે માંડવીના લોકો, અમે કચ્છના લોકો શ્યામજીનું નામ અમર કરવા માટે કંઈ કરી રહ્યા છે. નહીં તો મિત્રો એનો આનંદ નહીં આવે, એનો આનંદ નહીં આવે. આ કોઈ એવું કામ નથી કે સરકાર રોડ બનાવતી હોય. રોડ બનાવતી હોય સરકાર, તમે કહો કે હા સરકાર રોડ બનાવે છે ચાલે, આ એવું કામ નથી. આ તો તમારા અને મારા લોહીના નાતાનું કામ છે મિત્રો. આપણી આવનારી પેઢીના ઘડતર માટે એક પાયો રચવા માટેનું કામ છે. આપણા બધાની સહિયારી જવાબદારી છે. અને હું માંડવી વાસીઓને આટલું માંગવા આવ્યો છું આજે કે આપ આ સ્મારકના નિર્માણમાં ભાગીદાર બનો. આપ એમાં સાથ આપો. નાનામાં કરી શકાય એવું કામ. દરેક પરિવાર, એક કુટુંબનું એક વૃક્ષ આ સ્મારક સ્થળ પર એ કુટુંબ યાદ કરે કે હા ભાઈ અમારા માંડવીના સપૂત હતા. ભલે આટલા બધા 152 વર્ષ વીતી ગયા, પણ અમારા પરિવાર તરફથી અમે એક વૃક્ષ. અને સ્પર્ધા થાય કોનું વૃક્ષ જલ્દી મોટું થાય છે, કોનું વૃક્ષ ઘટાટોપ થાય એવી સ્પર્ધા કરો ને માંડવીના લોકો. મિત્રો તમે જ્યારે જ્યારે પાણી પાતા હશો ને ત્યારે મિત્રો તમે ઇતિહાસની સાથે રસકસ મેળવવા માટેનું એક સૌભાગ્ય પ્રાપ્ત કરતા હશો. તો આ કાર્યમાં આપ સૌને નિમંત્રણ છે. ફરી એકવાર આ કાર્યને આગળ ધપાવનાર અમારા વિષ્ણુભાઈ, અમારા હિરજીભાઈ કારણિયા, જે અહીંયા દેખાતા નથી, અનેક મિત્રો કે જેમણે અવિરતપણે શ્યામજીના વિષયને ગુજરાતની અંદર ધમધમતો રાખ્યો. મિત્રો આ પણ એક સાધના છે. ત્યારે કોને ખબર હતી કે અસ્થિ આવશે, કોને ખબર હતી કે આવું કોઈક સ્મારક બનશે. પણ સપનું લઈને બધા ચાલતા હતા. અને જ્યારે સપનાની અંદર સાત્વિકતા જોડાય એટલે મિત્રો એ સાકાર પણ થતું હોય છે. એ સાત્વિક ભાવથી સેવેલા સપના આજે સાકાર કરવાનો આપણે અવસર મળ્યો છે. ફરી એકવાર મહાન ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માના શ્રી ચરણોમાં નમન કરું છું, આદરપૂર્વક અંજલિ આપું છું. અને આ દેશના ક્રાંતિપથ પર માતૃભૂમિને આઝાદ કરવા માટે જીવન પર્યંત કઈ ને કઈ યાતનાઓ ભોગવનાર, બલિદાન આપનાર
સહન કરનાર એ મહાન ઉજ્જવળ પરંપરામાંથી આપણને કંઈક પ્રેરણા મળે, એમના આશીર્વાદ મળે અને આપણે પણ દેશ આઝાદીની લડાઈ લડતો હતો ત્યારે દેશ માટે મરવાની જરૂર હતી. દેશ જ્યારે સુરાજ્ય માટે આગળ ધપી રહ્યો છે ત્યારે દેશ માટે જીવવાની આવશ્યકતા છે. સ્વરાજ માટે ખપી જવાનું હતું, સુરાજ્ય માટે દેશ માટે જીવી જવાની જરૂર છે. શ્યામજીનું જીવન દેશ માટે જીવવાની આપણને પ્રેરણા આપે, એ જ અપેક્ષા. જય જય ગરવી ગુજરાત.